નમસ્કાર વાલા દર્શક મિત્રો, પેન્શનરો અને કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોઇન એજ્યુકેશન. તો વાલા દર્શક મિત્રો, તમને જણાવવાનું છે કે 8મા પગાર પંચથી પેન્શન અને પગારમાં કેટલો વધારો થઈ શકે છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી અથવા તો પેન્શનધારક છો તો તમારા માટે 8મા પગાર પંચને લઈ ખૂબ જ અગત્યની જાહેરાત થઈ છે. તો મિત્રો, 2026થી 8મું પગાર પંચ લાગુ થઈ ગયું છે અને જે બાકી રહે છે તેને એરિયસ પેટે પણ ચૂકવવામાં આવશે. પરંતુ ફિટમેન્ટ ફેક્ટરને આધારે 8મા પગાર પંચને લીધે પગાર અને પેન્શનમાં સૌથી મોટો વધારો થવાનો છે. તેના વિશે મિત્રો આપણે આજે સંપૂર્ણ વાત કરવાની છે. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમે સૌ જાણો છો કે 8મું પગાર પંચ અને 7મું પગાર પંચ. તો મિત્રો, 7મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું જે 55% હતું તેમાં વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમને મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે 8મા પગાર પંચ મુજબ પગારમાં કેટલો વધારો થશે? તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં 8મા પગાર પંચ અંગે ચર્ચા ફરી એકવાર તેજ બની છે. ખાસ કરીને ₹50,000 માસિક બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓમાં ઉત્સુકતા છે કે શું ખરેખર તેમના પગારમાં ₹1 લાખ સુધી પહોંચી શકે છે. હકીકતમાં પગાર પંચ લાગુ થયા ત્યારે ફિટમેન્ટ ફેક્ટર અને નવા પે મેટ્રિક્સના આધારે પગારમાં વધારો થાય છે. અહીં સરળ ભાષા આપણે ગણતરી સ્વરૂપે જોઈશું મિત્રો. તો મિત્રો, તેમાં 8મા પગાર પંચ શું છે અને ફિટમેન્ટ ફેક્ટરથી પગાર કેવી રીતે વધે છે તેની વિગતવાર આપણે જાણીશું. પગાર પંચ સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે રચવામાં આવે છે. અગાઉ 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો, જેના કારણે બેઝિક પગારમાં નોંધપાત્ર વધારો થયો હતો. જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને ઉદાહરણ તરીકે જોઈએ તો 3 કે તેથી વધારે રાખવામાં આવે તો ₹50,000 બેઝિક ધરાવતા કર્મચારીઓનો નવો બેઝિક આશરે 1.50 લાખ સુધી જઈ શકે છે. જો કે આ માત્ર સંભવિત ગણતરી છે અને સત્તાવાર જાહેરાત બાદ જ ચોક્કસ આંકડા નક્કી કરી શકાય છે મિત્રો. અને મિત્રો, ₹50,000 પરથી કેટલી થઈ શકે છે ગણતરી? તો સરળ ઉદાહરણ સાથે સમજીએ તો માનીએ કે હાલમાં બેઝિક ₹50,000 છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોય તો 50,000 ગુણ્યા 2.57 બરાબર 1,28,500 થાય છે. જો 3 થાય તો 50,000 ગુણ્યા 3 એટલે 1,50,000 એટલે કે ₹1.5 લાખ. જો કે આ માત્ર બેઝિક પગારની ગણતરી છે. કુલ ગ્રોસ પગારમાં ડીએ, એચઆરએ અને અન્ય ભથ્થાઓ ઉમેરાય છે, એટલે કે આખરી હાથમાં આવતી રકમ આથી વધુ અથવા તો ઓછી હોઈ શકે છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ ભથ્થા અને ડીએનો શું પ્રભાવ રહેશે તેની વિસ્તૃત સમજણ લઈએ તો પગાર પંચ લાગુ થયા બાદ મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય પરથી શરૂ થાય છે અને પછી ધીમે ધીમે વધે છે. એચઆરએ અને અન્ય ભથ્થાઓમાં પણ નવા બેઝિક પર આધારિત હોય છે. તેથી માત્ર બેઝિક વધારો જ નહીં, પરંતુ કુલ પગારમાં પણ નોંધપાત્ર ફેરફાર થાય છે મિત્રો. અને શું આ વધારો નક્કી છે? તો મિત્રો, હાલ સુધી 8મા પગાર પંચ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. અગાઉના અનુભવ અને મીડિયા રિપોર્ટ આધારિત અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે
સત્તાવાર મંજૂરી અને અમલ તારીખ જાહેર થયા બાદ જ ચોક્કસ વધારો જાણી શકાય છે મિત્રો. 8મા પગાર પંચ લાગુ થાય તો 50,000 બેઝિક ધરાવતા કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો શક્ય છે અને ફિટમેન ફેક્ટર મુજબ ₹1 લાખથી વધુ પણ જઈ શકે છે. જો કે આ ગણતરી સંભવિત છે અને અંતિમ નિર્ણય સરકારની સત્તાવાર જાહેરાત પર નિર્ભર રહેશે. કર્મચારીઓએ સત્તાવાર અપડેટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો. અને મિત્રો ખાસ જણાવવાનું કે આ લેખ માત્ર એક જાણકારી માટે જ છે અને અગાઉના પગાર પંચ ધોરણો આધારિત માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. 8મા પગાર પંચ અંગે અંતિમ નિયમો અને વધારો સત્તાવાર જાહેરાત બાદ જ માન્ય ગણાય છે મિત્રો.